હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. મોટા ભાગે બધા રેડીમેડ મસાલો લાવી અને દાબેલી બનાવતા હોય છે. આપણે ઘરે જ મસાલો બનાવી અને આપણે દાબેલી બનાવશું. મસાલા સિંગ, ગ્રીન ચટણી, આંબલીની ચટણી, દાબેલીનો મસાલો, આ બધું આપણે ઘરે બનાવી અને દાબેલી બનાવશું. તેની રેસીપી તમને ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે દાબેલીનો મસાલો બનાવશું. ગેસ શરૂ કરી તેના ઉપર કઢાઈ મૂકી તેમાં 3 સ્પૂન તેલ ગરમ કરવા મૂકશું. 2 સ્પૂન તલ સિંગનો ભૂકો ઉમેરી થોડું શેકાય તો 2 સ્પૂન ટોપરાનો પાવડર ઉમેરશું. ટોપરાનો પાવડર થોડો શેકાય તો 1.5 સ્પૂન આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું. 2 સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરશું. 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. જો તમે આવી રીતે ઘરે મસાલો બનાવી અને દાબેલી બનાવશો તો બહાર મળતી હોય એના કરતાં પણ ટેસ્ટી દાબેલી બને છે. 2 ચપટી લીંબુના ફૂલ અને 4 સ્પૂન ખાંડ ઉમેરી છે આપણે. અત્યારે આપણે આમાં 1 સ્પૂન મીઠું ભેળવું છે. જ્યારે બટેટાના મસાલામાં આપણે ભેળવી ત્યારે આપણે જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરવાનું રહેશે. આ મસાલાને તમારે એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો છે. જો તમારે વધારે ફ્લેમે શેકાયો હશે તો એ બ્રાઉન થઈ જશે અને તમારા દાબેલીના મસાલાનો કલર સરસ નહીં આવે. હા, આપણે 1.5 કિલો બટેટા બાફ્યા છે. આમાંથી 30 થી 32 દાબેલી બને છે. હવે છાલ ઉતારી અને એકદમ મેશ કરી લેવાના છે અને થોડે કરતાં આપણે આ જે મસાલો બનાવ્યો છે તેમાં એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. 1.5 કિલો બટેટામાં આપણે આ બધો મસાલો ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. બટેટામાં મસાલો મિક્સ થઈ અને કેવો સરસ કલર આવ્યો છે. હવે આપણે દાબેલીમાં આ મસાલા સિંગ વાપરવાના છે તે પણ ઘરે બનાવેલી છે. તેની રેસીપી અમારી ચેનલમાં તમને મળી જશે. આંબલીની ચટણી વાપરવાના છે તેની રેસીપી પણ અમારી ચેનલમાં તમને મળી જશે. ગ્રીન ચટણીની રેસીપી પણ તમને અમારી ચેનલમાં મળશે. આપણે આ એકદમ સોફ્ટ પાવ લીધા છે એને એક કાતરથી કોર્નરથી આપણે કટ કરી લેશું. તેમાં 1 સ્પૂન આંબલીની ચટણી લગાવશું, 1 સ્પૂન ગ્રીન ચટણી લગાવશું. તેમાં આપણે આ મસાલો બનાવ્યો છે તે 1.5 સ્પૂન ભરશું. કટ કરેલા કાંદા, મસાલા સિંગ, ઝીણી સેવ, આ બધું આપણે તેમાં પૂરશું અને ઉપરથી આપણે ઝીણી સેવ લગાવી અને એક ગેસ ઉપર પેન મૂકી અને તેમાં બટર મૂકી અને તેને આપણે શેકી લેશું. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. તેને તમે ખાશો તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. ખાવાની તો એવી જ મજા આવી જાય તેવી સરસ બને છે દાબેલી. આ આપણી દાબેલી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં મૂકશું. આ અમારી દાબેલીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી અમને જણાવજો અને આવી નવી રેસીપી અને ઇઝી રેસીપી તમારે જોવી હોય તો અમારી ચેનલમાં જઈ તમે જોઈ શકો છો.